77માં પ્રજાસત્તાક પર્વ તારીખ 26મી જાન્યુઆરીએ છોટાઉદેપુર જિલ્લા કક્ષાની ઉજવણી બોડેલી ખાતે કરાઈ, જેમાં પ્રભારી મંત્રી અને મહિલા અને બાળ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે રાષ્ટ્રધ્વજ લહેરાવી તિરંગાને સલામી આપી। જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મંત્રીશ્રી ધ્વજવંદન કરી જિલ્લાની વિવિધ સુરક્ષા પાંખોના જવાનો દ્વારા પરેડની પ્રસ્તુતિ સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું। જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા ટેબ્લો નિદર્શન બાદમાં વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર કર્મયોગીઓ સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓને સન્માનિત કરવામાં આવ્યા। કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આજે 77મો પ્રજાસત્તાક દિવસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં આવવાનું થયું છે। આજના દિવસે જ દેશનું બંધારણને આપણે લાગુ કર્યું હતું અને એનો જ્યારે ઉજવણી થઈ રહી છે, સમગ્ર જિલ્લામાં એક અનેરું વાતાવરણ છે। આજે મારી સાથે છોટાઉદેપુર જિલ્લાના સાંસદ જસુભાઈ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના અધ્યક્ષબેન શ્રી, કલેક્ટર સૌ ઉપસ્થિત રહ્યા અને એક જ પ્રાર્થના કે આજ આવનાર દિવસમાં કે આ વર્ષોમાં છોટાઉદેપુર જિલ્લો ખૂબ આગળ નીકળે અને બધા જ જે વિકાસના કામો છે, જે પરિકલ્પના આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કરવામાં આવી છે, પરિકલ્પના અને બધા જ કામો પૂરા થાય એ જ શુભેચ્છા આજે છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને પાઠવું છું। સહિત સોમરા દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેપુર।